અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે ગુંદી માટેની છે ને ચાસણી તૈયાર થઈ રહી છે અને એ પણ છે ને ઓટોમેટિક મશીનની અંદર. તો આ શું બનેલું છે આપણે? આજે આ ડેક બનાવી છે મુહૂર્તમાં. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે મોટા મશીન જેમ કહેવાય કે અદ્યતન ટેકનોલોજી વાળું મશીન છે ને એની અંદર સરસ મજાની જે કળી છે ને એ હાલ લાઈવ બની રહી છે. જો તો સરસ મજાનું છે ને આ મોહનથાળનો આખો સ્ટોર છે જેની અંદર તમે જુઓ તો મસ્ત મજાનો મોહનથાળ છે જેની અંદર ડ્રાયફ્રૂટથી લથપથ છે. આ તમે જુઓ તો લોટ દળવાનું છે ને આ ઘંટી મશીન છે જેની અંદર તમે જુઓ તો આ રીતના આખો લોટ નીકળે છે ને આ છે ને અહીંયા તમે જુઓ તો સરસ મજાની છે ને હાલ લાઈવ રોટલી બની રહી છે પણ ધુમાડો તમને જરા પણ નહીં જોવા મળે. હા 50 વર્ષથી પેલા તો બધાને છે ને સદદેવીદાસ અમરદેવીદાસ અષાઢી બીજનો મહામેળો પરબધામની અંદર યોજાવા જઈ રહ્યો છે જ્યાં એમ કહેવાય કે લાખોની સંખ્યામાં છે ને ભાવિ ભક્તો છે ને દર્શન માટે આવવાના છે અને અષાઢી બીજ નિમિત્તે લાખો લોકો માટે છે ને મહાપ્રસાદનું આયોજન છે જેમાં એમ કહેવાય કે પરબધામનું જે રસોડું છે ને ભાઈ અદ્યતન ટેકનોલોજીમાં સૌથી પહેલા નંબરે આવતું હોય. અને તમે મારી પાછળ જુઓ તો છેક તમને જે હોલ દેખાય છે ને એ આખા હોલની અંદર અલગ અલગ પ્રકારના છે ને મશીનો તમને જોવા મળશે. અહીંયા તમે જુઓ તો આ પણ એક સરસ મજાનું અલગ અલગ ટેકનોલોજી વાળું છે ને મશીન છે જેની અંદર હાલ અત્યારે છે ને પાણી ગરમ થઈ રહ્યું છે. તો હાલ આપણે સંપૂર્ણ તૈયારી છે ને એ બધી જોવાની છે. તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા ફેસબુક ઉપર જતા હોય ને તો પેજને ફોલો કરી લેજો. અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે ચાસણીની અંદર છે ને એ કળી એડ કરવામાં આવે છે. એ પહેલાં અહીંયા જે છે ને આ મશીનની અંદર છે ને કળી તળવામાં આવે છે. આ મશીનની અંદર પહેલાં એડ કરવામાં આવે છે. જો આ રીતના સરસ મજાની કળી છે ને એ મોટા જાળાની મદદથી મોટા મશીનની અંદર જે તેલ છે ને એની અંદર ફ્રાય કરવામાં આવે છે અને પછી એ કળીને છે ને અહીંયા ચાસણીની અંદર છે ને પલાળવામાં આવે છે ને પછી અહીંયા સીધી સ્ટ્રેની અંદર આવી જાય છે. જો તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે મોટા મશીન જેમ કહેવાય કે અદ્યતન ટેકનોલોજી વાળું મશીન છે ને એની અંદર સરસ મજાની જે કળી છે ને એ હાલ લાઈવ બની રહી છે. તો ભાઈ અત્યારે તમે જુઓ ને તો સરસ મજાનો જે હાલ મોહનથાળ બની રહ્યો છે અને ખાસ આ દાદા જે બધા છે એ મસ્ત મજાની સેવા કરે છે અને તમને છે ને ખાલી એની ઉપર ગૌર કરો એમની એજ પ્રમાણે એ લોકો અહીંયા કન્ટિન્યુ સેવા આપે છે ને એના માટે એક સરસ મજાની લાઈક અને છે ને સતદેવીદાસની કમેન્ટ કરી નાખજો. તો દાદા આપણે ક્યાંથી આવો છો? દેવકી ગાલોડથી. શું નામ છે તમારું? વિઠ્ઠલભાઈ ડાયાભાઈ રામોલી. કેટલા સમયથી સેવા કરો? અમે 30 વર્ષથી. 30 વર્ષથી. 30 વર્ષ. અને અહીંયા આવીને આમ કેવું લાગે સેવા કરી? બહુ સરસ લાગે છે. હવે આ ઉંમરે તમે સેવા કરો છો તો આમ કઈ દુખાવો નહીં કોઈ જાતની ગાંઠની શરીરમાં સ્ફૂર્તિ રહે. જેમ સેવા કરે એમ સ્ફૂર્તિ રહે શરીરમાં. આપણે શું બની રહ્યું છે ત્યારે? આ છે મોહનથાળ. હા. કેટલા લોકો માટે બનવામાં છે? આ બનાવવાનો છે ઓછામાં ઓછું 10,000 માણસોનો બને. અલગ અલગ વસ્તુ તમે બનાવો બરાબર. તો જે અષાઢી બીજ નિમિત્તે આપણે મહાપ્રસાદમાં કઈ કઈ વસ્તુ હશે? એક મોહનથાળ અને એક બુંદી, અડદિયા, ઘેનો પ્રસાદ અને ગાંઠિયા, રોટલી, બધું. અને દાદા આપણે તમે ક્યાંથી આવો છો? મીઠાપુર ચલાળા મીઠાપુર મીઠાપુરથી. કેટલા સમયથી સેવા કરો છો? 25-30 વર્ષ આવું. અને આપણે જે બીજ નિમિત્તે જે રસોડાની તૈયારી હોય એ અગાઉ કેટલા દિવસ પછી કરવી પડે? આ કામગીરી સફાઈ સૂપ ની તો 1 મહિનો દે અગાઉ બધી થઈ જાય ચાલુ અને પછી આ રસોઈ બસ ને 3-4 દિવસ અગાઉ થઈ જાય છે બધી ચાલુ. 4 દિવસ અગાઉ. ખાસ મીઠાઈ માટે 3-4 દિવસ અગાઉ. 500 કિલો. અચ્છા. અને મીઠાઈમાં અલગ અલગ હોય કે સવાર સાંજ બધું હરખું જ? હા ના નાસ્તામાં અલગ અલગ હોય બધાની. હા અમે બે કંદોય છે. અચ્છા, મેન તો એ તમે રસોઈયા. આ બધું બનાવી અમે દેવકી વાળા. આ મીઠાઈ અડદિયા મોહનથાળ એ બાપુને જ્યારે જરૂર પડે ત્યારે અમે હોય. તો ગાઈસ સરસ મજાની અહીંયા છે ને હાલ અત્યારે જે મોહનથાળ છે ને બનવાની પ્રોસેસ શરૂ છે અને અહીંયા તમને બતાવું તો આ તમે જુઓ આની અંદર છે ને આ બધો સ્ટોક કરેલો છે જેની અંદર મોહનથાળ તમને છે ને જોવા મળશે. જો તો સરસ મજાનું છે ને આ મોહનથાળનો આખો સ્ટોર છે જેની અંદર તમે જુઓ તો મસ્ત મજાનો મોહનથાળ છે જેની અંદર ડ્રાયફ્રૂટથી લથપથ છે અને ખાસ તો છે ને આ બધા સ્ટોર છે ને એ બધા મોહનથાળના છે. અને આ જે તમે સ્ટોર જોવો છો આની અંદર છે ને આ બધા અડદિયા છે જેની અંદર તમે જુઓ તો ડ્રાયફ્રૂટ છે ને ભાઈ આખો ભરી દીધો છે ને ભરચક કરી દીધો અને આની છે ને સ્ટોરની માત્રા તમે જો તો પ્લેટું છે ને ભાઈ ભરી છે. તો ભાઈ આગળ આપણે સરસ મજાનું જેમ કહેવાય કે ગરમા ગરમ લાઈવ જે કળી બનતી હતી એ જોઈ અને અહીંયા તમે જો અલગ અલગ મશીન છે જેમાં કટિંગ માટેના છે પછી બીજા ઘણા છે અને હાલ તમે જે બધી પાઇપો જોવો છો ને જો તમે આ પાઇપ તમને મોટી અહીંયા જોવા મળશે. તો આ સીધી બહાર છે ને આજે અહીંયા તમે લાકડા જોઈ શકશો. અહીંયા તમે પહેલાં લાકડા જુઓ આ જે લાકડા છે ને એ બોઇલરની અંદર એડ કરવામાં આવે છે. પછી આપણા ઘરે જેમ ગેસ લાઈન આવે ને જેમ જ્વલનશીલ પદાર્થ આવે એ રીતના અહીંયા પાઇપ દ્વારા છે ને બોઇલરમાંથી સીધો પાઇપ અહીંયા આવે રસોડાની અંદર અને આ રીતના પાઇપ જુઓ તો આ બધા વાલવાળા હોય અહીંથી તમે
જ્વલનશીલ મતલબમાં અંદર ગેસ ટાઈપ આવે, બરાબર છે. પછી ખાસ કરીને તમે અહીંયા જો તો ટોટલી છે ને એ બધા જ જે મશીન છે એની અંદર જે વસ્તુ છે ને હાલ બની રહી છે. આની અંદર છે ને ગરમા ગરમ મસ્ત મજાના ભાત બની રહ્યા છે. અને આ જે છે આની અંદર તમે જો તો આ ટોપની અંદર છે ને મસ્ત મજાની દાળ જ છે. હવે તમે અદ્યતન ટેકનોલોજીનું રસોડું તો જોયું હોય, પણ એની અંદર છે ને એક સરસ મજાની વ્યવસ્થા એ છે કે તમે આ બધા ડબ્બા જોવો છો ને આની અંદર ખાંડ છે, પછી તમે આ જુઓ તો આની અંદર બીજી વસ્તુ છે, પછી આ ધાણા દાળ છે જેનો ડબ્બો ભર્યો છે, બરાબર છે. આની અંદર છે ને બધી વસ્તુ જેટલા પણ શાક કે દાળની અંદર જેટલા મરી મસાલા છે જે પણ બધા યુઝ થાય ને એ બધા તમને છે ને આ ડબ્બાની અંદર જોવા મળશે. એટલે છે ને ભાઈ સ્વચ્છતા છે ને જે ચોખ્ખાઈ છે, ક્વોલિટી છે, એ બધું તમને છે ને અહીંયા જોવા મળવાનું છે. કારણ કે તમે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જશો પણ આ વસ્તુ છે ને એ તમને નથી જોવા મળવાની. તો ભાઈ અત્યારે તમે જુઓ ને તો આ બોરીઓ છે ને બધી લોટની ભરી છે. અને હાલ તમે ક્યાંય પણ નહીં જોયું હોય ને એવું તમને મશીન બતાવું જેની અંદર ખાસ કરીને લોટ છે ને એ હાલ દળાઈ રહ્યો છે. આ તમે જુઓ તો લોટ દળવાનું છે ને ઘંટી મશીન છે જેની અંદર તમે જુઓ તો આ રીતના આખો લોટ નીકળે છે ને આ છે ને એ ફરતું હોય છે જેની અંદર ઘઉં એડ કરવામાં આવે છે. તો ભાઈ અત્યારે તમે જુઓ ને તો અહીંયા તમને છે ને કોઈ પણ જાતનો છે ને ધુમાડો નહીં જોવા મળે. અહીંયા તમે જુઓ તો સરસ મજાની છે ને હાલ લાઈવ રોટલી બની રહી છે પણ ધુમાડો તમને જરા પણ નહીં જોવા મળે. એનું કારણ એ છે કે બહારની સાઈડ છે ને બોઇલર છે એની મદદથી છે ને પાઇપ દ્વારા છે ને અહીંયા સરસ મજાનો સળગતો પદાર્થ આની અંદર આવે ગેસની ટાઈપ અને પછી સરસ મજાનું છે ને અહીંયા શેકાય છે રોટલી. તો હાલ છે ને આ અદ્યતન ટેકનોલોજીનો યુઝ કરીને આ બધું એક નંબરનું બનાવવામાં આવે છે. ખાસ કરીને સતદેવીદાસ અમરદેવીદાસ કમેન્ટ કરી નાખજો. અને હા આ રોટલી છે ને ખાસ કરીને તમે જુઓ તો એક જ મોટા તવાની અંદર લગભગ 15 થી 20 રોટલી પ્લસ ને એક સાથે શેકાતી હોય છે. તો ભાઈ અત્યારે હાલ ઉપસ્થિત આપણે છીએ રસોડાની અંદર અને અહીંયા તમે જુઓ તો સરસ મજાના સેવાભાવી લોકો છે ને સેવા કરી રહ્યા છે. તો આ શું બનાવેલું છે આપણે? આજે આ ડેક બનાવી છે મુહૂર્તમાં. હા આજે મુહૂર્ત હતું સુઈલુંનું તે આજે ડેક બનાવી છે. આ 30 કિલો 30 કિલો. આ 30 કિલો ભાતની ડેક બનાવી છે. હા હા. અને તમે બધા સેવા ક્યાંથી કરવા આવો છો? અમે સેવા સતત અમારી ચાલુ જ હોય. હા હા. અહીંયા જ્યારે કામ હોય ત્યારે અમે બધા હાજર હોય. અને કેટલા દિવસ? દેવકી ગારોર ભેસાણ હા હા. અહીંયા ઉભા હોય બધા આવી કેટલા જવા. દિવસ અગાઉ આપણે બીજની તૈયારી કરવી પડે? હા બીજની તૈયારી કાલની ચાલે છે. અમારે મીઠાઈ બનાવવાની, અડદિયા મોહનથાળ, ગુંદી ગાંઠિયા. હા હા. પછી આજે આ ડેક, કાલે પ્રસાદ ચાલુ થશે. અને અંદાજિત આપણે બીજની અંદર કેટલા લોકો આવવાની શક્યતા છે? એ ઓછામાં ઓછું 10 લાખની આસપાસ થશે. અચ્છા 10 લાખનું રસોડું તો મતલબમાં બનશે. હા તો ભાઈ સરસ મજાની આ લોકો સેવા કરી રહ્યા છે. તો સતદેવીદાસ અમરદેવીદાસ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. બધા સેવકો હાજરી આપે છે. તમામ સેવક સમાજ આવે છે. અચ્છા અચ્છા. અને અંદાજિત અહીંયા સેવા જેટલા લોકો કરવા આવે છે એની કઈ રીતના ટીમ મેનેજમેન્ટ હોય? એને બધાને ગામવાદ હોય, તમામ ગામને કહેવાય ગયું હોય, હા હા. બાપુએ જાણ કરી દીધી હોય. અને કેટલા લોકો હોય છે સ્વયંસેવકોમાં? સેવક જાજા આવી જાય. બધા અમારા સેવકો છે જેટલા પરબના એટલા બધા આવી જાય. 2000 ની ઉપર થઈ જાય. અચ્છા અચ્છા. તો અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે ગુંદી માટેની છે ને ચાસણી તૈયાર થઈ રહી છે અને એ પણ છે ને ઓટોમેટિક મશીનની અંદર. ને તમે જુઓ તો આ લોકો છે ને સેવા કરી રહ્યા છે મસ્ત મજાની અને મસ્ત મજાની ટોપ ભરાઈ ગયું છે. જો અહીંયા છે ને એ સરસ મજાનું જે રસોડું છે ને એ અદ્યતન ટેકનોલોજી વાળું છે અને હાલ લાખો લોકો માટે અહીંયા આવવાના છે અને એના માટે સરસ મજાની ચાની પ્રસાદી છે. તો હાલ આપણી સાથે દાદા છે. તો દાદા તમારું શુભ નામ આપણને જણાવી દેજો. મારું નામ ભગત છે. હા. ભગત ચાવાળા. હા હા. ચાવાળા. કોટનભાઈ ચાવાળા. અચ્છા અચ્છા. આમાં હા હા. હું 50 વર્ષથી સેવા આપું છું. 50 વર્ષથી? હા. હા હા. 20 વર્ષની સેવા છે અને શાક બનાવું છું. હા હા. તો કોઈ પબ્લિકને દુઃખ ન થાય, કોઈ પબ્લિકને હેરાન ન થાય એ માટે અમે વ્યવસ્થિત ચા બનાવી અને ખાઈએ છીએ. હા કોઈ માણસ ચા પીધા વિના ન જાય એમ કોઈ બીજું એમ ન કે તમે પીધો નથી, નબળો છે. વ્યવસ્થિત જ ચા પાવાનો બધા. હમ. અને દાદા આ હું જોઉં છું આ મશીનની અંદર ચા બને છે કઈ રીતનું છે આ? આ ઓઇલ છે. આ આપણે ઓઇલ કહેવાય. હા હા. ઓઇલ છે. ચા હા બને હા. છે. આમાં 50 જણાનો ચા બને, એમાં 20 જણાનો બને. અચ્છા અચ્છા. બે થર્મોસ છે આ ચા બનાવવાના છે. નાના ચા બનાવે તો કઢાઈ ઉપર. અચ્છા અચ્છા અચ્છા. અને ખાસ ગાઈઝ છે ને મોસ્ટ ઓફ તો અહીંયા તમે આવો ને તો પ્રસાદી કદાચ લ્યો કે ન લ્યો, બાકી આ ચાનો પ્રસાદ છે ને બધા લઈને જતા હોય. એટલે મેઇન વસ્તુ છે ને ચા. તો જ આનંદ આવે. ચા પીએ તો જ. ખાસ કરીને કોમેન્ટમાં જય સતદેવીદાસ ને અમરદેવીદાસ કરી નાખજો.